હેલો એવરીવન. સો હવે આપણે આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 13નો એક નવો ટોપિક છે તે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. હવે અગેન આ ટોપિકમાંથી તમને એમસીક્યુ રિલેટેડ ક્વેશ્ચન્સ છે તે આવી શકે, તેમજ 2 માર્કનો ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન તે પૂછાઈ શકે. તો આ જે લોંગ થિયરી છે તેમાંથી 2 માર્કનો ક્વેશ્ચન છે તે કેવી રીતે પૂછાઈ શકે તે મેં જ્યારે આપણે ટોપિકમાં આગળ વધશું ત્યારે તમને જણાવીશ જ, દર્શાવેલો જ છે કે ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે, રાઈટ. અધરવાઇઝ મોસ્ટલી આ પણ ટોપિક ઇન્ફોર્મેટરી છે અને એમસીક્યુ બેઝડ ટોપિક છે, તો એટલો કોઈ ડિફિકલ્ટ ટોપિક નથી, રાઈટ. બટ વી હેવ ટુ કવર, કેમ કે ટેક્સ્ટ બુકનો ટોપિક છે, દેટ્સ વાય. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે. ટોપિકનું નામ છે સજીવો અને તેનું પર્યાવરણ. તો ઓબ્વિયસલી અહીં પણ આપણે નામ પરથી સમજી શકીએ કે આ ટોપિકમાં આપણે શું ચર્ચા કરવાના છીએ. તો કે સજીવો જે પર્યાવરણમાં રહે છે, એટલે કે તેમની આસપાસનો વિસ્તાર, તો તેમાં તે કેવી રીતે અનુકૂલન સાધે છે, કેટલા પ્રકારના અલગ અલગ પર્યાવરણો હોય છે, કેવા સજીવો છે તે કેવા પર્યાવરણમાં રહે છે. તો આના વિશેની કંઈક ચર્ચા છે તે આપણે કરીશું, કે જે મોસ્ટલી ઇન્ફોર્મેટિવ છે, જેની તમને લોકોને ઓલમોસ્ટ ખ્યાલ છે જ. આટલા ધોરણ સુધી, ઇવન 11th સ્ટાન્ડર્ડમાં પણ આ બધું તમે ભણી ચૂકેલા છો, રાઈટ. તો જોઈએ, સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. હવે જે આ પરિસ્થિતિ વિદ્યા, પરિસ્થિતિ શાસ્ત્ર છે, તે શું છે? તો કે તે મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. એટલે કે પરિસ્થિતિઓનું અનુકૂલન, પરિસ્થિતિઓની સ્ટડી. તો એ જસ્ટ ખાલી પરિસ્થિતિ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સજીવ અને પરિસ્થિતિ, કે કેવા સજીવો કેવી પરિસ્થિતિમાં રહે છે, આ બંનેનું ઇન્ટરેક્શન છે, તેને પરિસ્થિતિ વિદ્યા કહેવાય, રાઈટ. હવે તો અહીં આપણે જેમ વાત કરીએ કે સજીવો છે તે અનુકૂલન ફક્ત પોતે જીવિત રહેવા માટે જ નથી સાધતા, પરંતુ તેમને તેમની પેઢી છે, તેમની જનરેશન છે, તેને આગળ પણ વધારવાની હોય છે, તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તો કે ફક્ત જીવિત રહેવા માટે નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેઓ અનુકૂલન સાધે છે. એટલે સ્વાભાવિક છે કે તેમને જો પોતાની સંતતિઓ નવી દુનિયામાં લઈ આવવી હોય તો જ, અને આવશે તો જ તેમનું અસ્તિત્વ, તેમની જાતિઓનું અસ્તિત્વ છે તે ટકી રહેશે. અધરવાઇઝ કોઈ એક સજીવ છે તે અમર તો છે નહીં. તો તેઓ ગમે તેટલી સારી એવી અનુકૂલન સાધી લે, પરંતુ એક સમયે તો તેમનું મૃત્યુ નિશ્ચિત છે, રાઈટ. તો કે પછી શું? તેમનું મૃત્યુ થઈ જાય પછી શું? તો કે આગળની પેઢી હોવી જરૂરી છે, તો જ તેમની જાતિનું અસ્તિત્વ છે તે ટકી શકે. તો આમ આવા અનુકૂલનો છે તે જે તે પ્રાણીઓ સાધતા હોય છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, અને પોતાની નવી પેઢીઓનું પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે, રાઈટ. હવે જેમ કે આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે, અને તેની ધરીનું નમન એ તાપમાનની તીવ્રતા તથા અવધિ, એટલે કે સમયગાળામાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે, તે આપણે સમજવું જરૂરી છે. એટલે કે તો આપણે જેમ કે ઋતુઓ જોઈએ છે, વિવિધ હોય, રાઈટ. જેમ કે આપણે મુખ્ય 3 ઋતુની વાત કરીએ, શિયાળો, ઉનાળો, ચોમાસું. તો આવા દરેક ઋતુમાં તાપમાન છે, પવન છે, આ બધામાં ફેરફારો જોવા મળતા હોય છે, રાઈટ. જેમ કે ઉનાળામાં ખૂબ જ ગરમી વધુ હોય તો શિયાળામાં ઠંડી વધારે હોય, એટલે કે તાપમાન ઓછું હોય. તો આ જે તાપમાનના વગેરે ફેરફારો જે જોવા મળે છે આપણા પૃથ્વી ગ્રહ પર, તો તે કોના આધારિત છે? તો કે તે પૃથ્વીનું સૂર્યની આસપાસ પરિભ્રમણ અને તેની પોતાની ધરીનું નમન. એટલે કે તમને ખબર જ છે, જેમ કે લોઅર સ્ટાન્ડર્ડ્સમાં તમે ભણી જ ગયા હશો, તો પૃથ્વી છે તે 2 પ્રકારના પરિક્રમણ કરે. એક તો પરિક્રમણ, એટલે કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરશે, અને પરિક્રમણ તો કે તે સૂર્યની આસપાસ પણ પરિક્રમણ કરશે, રાઈટ. તો આમ પૃથ્વી છે તે 2 પ્રકારના પરિવર્તનો ધરાવતી હોય છે, બરાબર. તો આ બંનેના કારણે જ તાપમાનમાં અને ઋતુઓમાં ફેરફાર જોવા મળે. એટલે કે જે સમયે પૃથ્વીનો જે ભાગ છે, ગોળ પૃથ્વી છે, તો તેનો જે ભાગ સૂર્યની નજીક હશે અને સૂર્યની એક્ઝેક્ટ સામે આવશે, તે સમયે ત્યાં દિવસ જોવા મળે, એટલે કે પ્રકાશ હોય વધારે. અને તેના બીજા ભાગમાં કે જ્યાં સૂર્ય નથી દેખાતો તેના પરિક્રમણની હિસાબે, તો ત્યાં છે તે રાત જોવા મળે. ક્લિયર? તો આમ પ્રકાશ છે, તાપમાન છે, આ બધાનો આધાર છે તે કોના પર છે? તો કે પૃથ્વીના પરિભ્રમણ પર.
અને બંને પ્રકારના, સૂર્યની આસપાસ પણ અને પોતાની ધરી પર જે ગોળ ફરે છે પૃથ્વી તેના આધારે પણ. ક્લિયર? તો આવી રીતે જુદી જુદી ઋતુઓ છે તે પરિણામે સર્જાય. તો જેમ કે પૃથ્વીનું જે પ્રમાણેનું પરિભ્રમણ હોય તેના આધારે ઋતુઓમાં ફેરફાર આવે. બરાબર? હવે આ ફેરફારો કઈ પ્રકારના હોઈ શકે? તો કે આ ફેરફારો વૃષ્ટિપાત એટલે કે વરસાદ કેવો, તો કે તેમાં બંને આવી જાય, પાણીનો જે વરસાદ થાય તે પણ અને બરફ વર્ષા થાય તે પણ. તો કે આ ફેરફારો વૃષ્ટિપાતમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે, જેવા કે રણ વિસ્તાર, જેને મરુસ્થલ પણ કહેવાય, વર્ષાવન તથા ટુંડ્ર પ્રદેશ. આ ટુંડ્ર પ્રદેશ એટલે શું? તો કે ધ્રુવ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર. તો હવે આ પૃથ્વીના વિવિધ પરિક્રમણોને લીધે થઈને જ વરસાદમાં પણ ફેરફારો હોય છે. તો કે વર્ષા ઋતુ પણ હોય છે ને, એવું નથી બારે માસ વરસાદ રહે. તો અમુક જગ્યાઓ એવી પણ છે જેમ કે વર્ષાવનો કે જ્યાં મોસ્ટલી બારે માસ જ તમે કહી શકો કે વરસાદ છે તે ચાલુ હોય છે. રાઈટ? તો આવા વાતાવરણીય જે ફેરફારો થાય છે તો સ્વાભાવિક છે તેના આધારે ત્યાંની આબોહવામાં, જમીનમાં વગેરેમાં પણ પરિવર્તન હોવાના. તો આ જે વૃષ્ટિપાતના ફેરફારો છે તેના લીધે થઈને વિવિધ પ્રદેશો છે તે પૃથ્વી પર જોવા મળે. કેવા પ્રદેશો? તો કે જ્યાં માનો કે ફોર એક્ઝામ્પલ ઓછો વરસાદ થાય છે તો ત્યાં રણ વિસ્તાર એટલે કે બંજર જમીન હોય, ફળદ્રુપ જમીન ના હોય તો ત્યાં રણ વિસ્તાર સર્જાય કે જ્યાં તાપમાન વધારે રહે છે અને પાછો વરસાદ થતો નથી. તો આમ જમીન છે તે રેતીમાં કન્વર્ટ થઈ જાય, માટી છે તે, અને અલ્ટિમેટલી રણમાં પરિવર્તન પામે એટલે કે ફળદ્રુપતા છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય. ક્લિયર? બીજો ફેરફાર કયો થાય? તો કે વર્ષાવનો. તો એવી જગ્યા કે જ્યાં વરસાદ છે તે ખૂબ જ મોટી માત્રામાં પડે છે તો ત્યાં વૃક્ષોનું નિર્માણ જાજુ થવાનું છે. રાઈટ? સ્વાભાવિક રીતે. તો ત્યાં આવા વર્ષાવનો જોવા મળે. તો કે એવા વિસ્તારો કે જ્યાં વરસાદ ખૂબ જ મોટી માત્રામાં થાય છે અને કન્ટિન્યુઅસ થાય છે તો ત્યાં આવા જંગલો જોવા મળે જેને આપણે વર્ષાવનો કહીએ. અને ટુંડ્ર પ્રદેશ, તો કે એવો પ્રદેશ કે જ્યાં ખૂબ જ બરફ વર્ષા પડે છે એટલે કે ખૂબ જ ઠંડી જમીન હોય છે તો વૃક્ષોનો ત્યાં એટલો બધો વિકાસ થવો શક્ય નથી, પરંતુ વૃક્ષહીન બરફ આચ્છાદિત વિસ્તાર, તો કે વિશાળ વિસ્તાર કે જ્યાં બરફ ખૂબ જ જામેલો છે પરંતુ વૃક્ષો નથી ત્યાં, કેમ કે વૃક્ષો માટે પાછું ત્યાં અનુકૂળ પર્યાવરણ નથી. તો આવા વિવિધ વિસ્તારોનું સર્જન થાય. કોને લીધે થઈને? વૃષ્ટિપાત એટલે કે જો વૃષ્ટિ ન થાય, વરસાદ ન પડે તો રણ વિસ્તાર બને. ખૂબ જ વરસાદ પડે તો કે ત્યાં જંગલોનું નિર્માણ થાય એટલે કે વર્ષાવનોનું નિર્માણ થાય. અને વર્ષા રૂપે ફોર એક્ઝામ્પલ બરફ વર્ષા થાય તો ત્યાં આવા ટુંડ્ર પ્રદેશનું નિર્માણ થાય. ક્લિયર? તો આમ વૃષ્ટિનો આધાર છે તે પણ વિવિધ પર્યાવરણનું સર્જન કરે. અને વૃષ્ટિનો આધાર કોના પર છે? તો કે તે પાછું પૃથ્વીના પરિભ્રમણ પર આધારિત છે. તો આમ વિવિધ પરિસ્થિતિઓ છે તે અલગ અલગ પ્રદેશોનું નિર્માણ કરે. રાઈટ? ત્યારબાદ વાત કરીએ આપણે તો કે દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. તો આવા વિવિધ પર્યાવરણીય અસરોને કારણે જ જે કોઈ પણ સ્થળ પર જેવી આબોહવા હોય તેના આધારે જ ત્યાં નૈસર્ગિક નિવાસ સ્થાનો પણ નિર્માણ પામે. તો સ્વાભાવિક વસ્તુ છે કે એવા પ્રાણીઓ, એવી વસ્તીઓ જ ત્યાં જોવા મળે કે જે તેવા પર્યાવરણ સાથે અનુકૂલિત હોય. એટલે બરફ વર્ષા જ્યાં થતી હોય વધારે માત્રામાં, ઠંડા પ્રદેશ હોય તો ત્યાં એવા જ પ્રાણીઓ તમને જોવા મળશે કે જે આ ઠંડા પર્યાવરણમાં રહી શકે. તો કે તેવા જ નિવાસ સ્થાનો, તેવી જ વસ્તીઓનું પણ ત્યાં નિર્માણ થશે પરિસ્થિતિને અનુકૂળ. ક્લિયર? તો હવે આપણે એક ટેક્સ્ટબુકની જે તમને ડાયાગ્રામ આપેલી છે તે જોઈએ તો તેમાં વિવિધ પ્રદેશો છે તે દર્શાવેલા છે, જેની માહિતી પહેલાં લઈ પછી આપણે આગળ ફર્ધર ડિસ્કશન કરીશું. ઓકે, સો સ્ટુડન્ટ્સ, જેમ કે તમે સ્ક્રીન પર જે ડાયાગ્રામ જોઈ રહ્યા છો તે તમારી ટેક્સ્ટબુકની ડાયાગ્રામ છે. હવે આ ડાયાગ્રામ છે તે શેના વિષયની છે? પહેલાં તો નીચે લખેલું છે આકૃતિ 13.1 જે છે વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જૈવ વિસ્તારનું વિતરણ. તો હવે વાર્ષિક તાપમાન છે તે જે તે વિસ્તારનું કેટલું જોવા મળે છે, વાર્ષિક તાપમાન છે, બરાબર, સરેરાશ, અને પ્લસ વૃષ્ટિપાત, તો કે ક્યાં કેટલો વરસાદ થાય છે ને ત્યાંનું તાપમાન છે તે કેટલું જોવા મળે છે. તો તેનો કંઈક એક ગ્રાફ છે, ચાર્ટ છે જે તમને આકૃતિ સ્વરૂપે દર્શાવેલ છે. ઓકે, તો જોઈએ આપણે એક્ઝામ્પલ્સ છે તે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો તે છે
આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્ર, તો કે ટુન્ડ્ર વિસ્તાર એટલે કેવો વિસ્તાર, તો કે જ્યાં ધ્રુવ પ્રદેશ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિસ્તાર, બરાબર, કે જ્યાં વૃક્ષો નથી, ફક્ત બરફ જામેલો છે. તો તે વિસ્તાર તમને અહીં બ્રાઉન કલરથી દેખાડેલો છે. તેનું તમે સરેરાશ તાપમાન જુઓ તો કેટલું છે, -10 થી ઓલમોસ્ટ 0 ડિગ્રી સુધી જાય છે, બરાબર. તો કંઈક આ આટલો વિસ્તાર છે તે રોકે છે. અને ત્યાં સરેરાશ વાર્ષિક વૃષ્ટિની સેન્ટીમીટરમાં વાત કરીએ તો કે 50 થી 100 સેન્ટીમીટર જેટલો વરસાદ છે તે જોવા મળે છે. ક્લિયર. તો આવી રીતે આર્કટિક અને આલ્પાઇન એટલે કે વરસાદ છે તે મધ્યમ કહી શકીએ આપણે, અને તાપમાન છે તે ખૂબ જ નીચું એટલે -ડિગ્રીમાં, એટલે કે ત્યાં બરફ જ જામેલો રહે છે અને ટુન્ડ્ર વિસ્તાર કહેવાય, રાઈટ. બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ તો તે છે ફોર એક્ઝામ્પલ શંકુદ્રુમ વન. હવે શંકુદ્રુમ વનનો વિસ્તાર તમને કંઈક આવો દર્શાવેલો છે, રાઈટ. તો તેમાં તમે વાર્ષિક તાપમાન જોશો તો કેટલું છે, તો કે ઓલમોસ્ટ 0 થી લઈ અને 15 ડિગ્રી સુધી જાય છે, એટલે ઠંડુ જ છે વિસ્તાર, બરાબર. અને વાર્ષિક વરસાદની વાત કરીએ તો ખૂબ જ વધુ, એટલે કે ઓલમોસ્ટ 60 થી ચાલુ થઈ અને 250 સેન્ટીમીટર સુધીનો જોવા મળે, તો આટલો વિસ્તાર છે તે જોવા મળે છે વરસાદ, રાઈટ. સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાતની વાત છે, વાર્ષિક વાત છે, રાઈટ, સરેરાશ. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ શીતોષ્ણ વન વિશેની. તો તેમાં તાપમાન છે તે હવે થોડું ગરમ થતું જાય, એટલે કે ઓલમોસ્ટ 10 થી લઈ અને 25 સુધી કંઈક જોવા મળે, અને વરસાદ છે તે 100 થી 200 જેવો કંઈક જોવા મળે, રાઈટ. સેમ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર, તો કે જે ખૂબ જ અનુકૂલિત વિસ્તાર હોય છે વનસ્પતિઓના વિકાસ માટે. શું કામે, તો કે ત્યાં તમે સૌ પ્રથમ તો જોઈ શકો વરસાદ કે 150 થી લઈ અને સરેરાશ 400 સુધીનો હોય છે, એટલે કે ખૂબ જ વધારે વરસાદ છે તે જોવા મળે. પ્લસમાં ટેમ્પરેચરની આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 20 to 25, એટલે ના તો બહુ ઠંડુ કે ના તો બહુ ગરમ, એટલે અહીં મોટા પ્રમાણમાં વન વિસ્તાર છે તે જોવા મળે, અને વાર્ષિક તાપમાન પણ મધ્યમ રહે અને વૃષ્ટિ પણ સરેરાશ ખૂબ જ સારી રહે. તો ત્યાં વધારે પડતો વૃક્ષોનો વિકાસ છે તે સારો થઈ શકે. ક્લિયર. ત્યારબાદ એક્ઝામ્પલ છે તૃણભૂમિ વિસ્તાર, તો યલો કલરમાં તમને બતાવેલો છે, કે જેમાં વરસાદ ઓલમોસ્ટ 50 to 70 સેન્ટીમીટર જેટલો જ પડે છે, પરંતુ જ્યારે તાપમાનમાં ખૂબ જ તૃણભૂમિ વિસ્તાર છે તો તેમાં ફેરફાર જોવા મળે છે. કેટલો, તો ઓલમોસ્ટ 0 થી લઈને સ્ટાર્ટ કરી 0 થી ઓછો રહી અને 25 સુધી જોવા મળે. તો કે ડિપેન્ડ્સ, વાર્ષિક છે એટલે કે ત્યાં ઋતુઓમાં ફેરફાર પ્રમાણે આટલું ટેમ્પરેચરમાં વેરિએશન રહેતું, કે ફોર એક્ઝામ્પલ જ્યારે શિયાળો હોય ત્યારે 0 સુધી વયું જાય ટેમ્પરેચર, પરંતુ સામે જ્યારે ઉનાળો આવે, ગરમ ઋતુ ચાલુ થાય એટલે તાપમાન વધી પણ જાય, ત્યાં કન્ટિન્યુઅસ ઓછું ટેમ્પરેચર રહેતું નથી. તો આમ ખૂબ જ મોટો ગાળો છે તે તાપમાનનો જોવા મળે. અને લાસ્ટ વાત કરીએ આપણે રણભૂમિ વિસ્તાર, તો તેમાં આવું કંઈક શેપ છે, તો ઓલમોસ્ટ 5 ડિગ્રી ટેમ્પરેચરથી લઈ અને 23 જેવું ટેમ્પરેચર છે તેનું વેરિએશન સરેરાશ વાર્ષિક જોવા મળે. અને વરસાદની વાત કરીએ તો ફક્ત 30 સેન્ટીમીટર જેટલો જ જોવા મળે, એટલે કે ખૂબ જ ઓછો, રેરલી વરસાદ પડે, બરાબર. સરેરાશ વાર્ષિકની વાત છે તો ખૂબ જ ઓછો કહેવાય, રાઈટ. તેથી જ ત્યાં રણભૂમિ વિસ્તારમાં કોઈ પણ વૃક્ષો છે તે તમને ન જોવા મળે, અને વૃક્ષો હોય તો પણ તે એવા હોય કે જે સૂકા હોય, જેમાં પર્ણો ન હોય, કંટકોવાળા હોય, કેમ કે બાષ્પીભવન રોકવા માટે, એટલા માટે શું થશે તો કે ત્યાં પર્ણોનું રૂપાંતરણ કંટકમાં થઈ ગયેલું હોય. તો એવી જ વનસ્પતિ હોય કે જેના કંટકોમાં પર્ણોનું રૂપાંતરણ થઈ ગયું હોય અને સાથે તેમનું મૂળ છે તે ઊંડા વિકાસ પામી શકે, તેવા અનુકૂલિત વનસ્પતિઓ, તેવા ઝાડ ત્યાં મોટા ભાગે જોવા મળે, બાકી હોય નહીં. ક્લિયર. તો આમ તમને તાપમાન અને વાર્ષિક વૃષ્ટિ સરેરાશ તેનો એક ચાર્ટ છે તે દર્શાવેલો છે. હવે આ ગ્રાફ છે તે તમારે MCQ માટે યાદ રાખવાનું રહેશે. થિયોરિટિકલ તમારે આવા ક્વેશ્ચન્સ છે તે જનરલી આ ચેપ્ટરમાંથી નથી પૂછાતા, કેમ કે પૂછાવાલાયક ટોપિક્સ છે ઘણા બધા, રાઈટ. સો MCQ બેઝ તમારે ખાસ યાદ રાખવાનું છે અને પ્રિપેર કરવાનો છે આ ટોપિક. નેક્સ્ટ આગળ આપણે ટોપિકમાં ચર્ચા કરીએ. ઓકે, તો આમ પૃથ્વી પર સજીવ જીવન ફક્ત
થોડાક જ અનુકૂળ નિવાસ સ્થાનો પૂરતું મર્યાદિત નથી, રાઈટ. તો કે કેવા કેવા વિસ્તારો છે કે જ્યાં સજીવ જીવન જોવા મળે છે. એટલે એવું નથી કે ફક્ત અનુકૂલિત, એટલે કે મોડરેટ ટેમ્પરેચર હોય, મીડિયમ મધ્યમ તાપમાન હોય, મધ્યમ ઋતુઓ જોવા મળે તેવા જ ત્યાં તો સ્વાભાવિક છે જ જીવન, પરંતુ ત્યાં જ છે એવું નથી. તો એટલે ઘણી એવી એક્સ્ટ્રીમ જગ્યાઓ પણ છે કે જ્યાં બધા જ સજીવોને જીવવું શક્ય નથી, પરંતુ છતાંય ત્યાં એવા સજીવો પણ રહે છે કે જ્યાં અનુકૂલિત થયેલા છે. ભલે ઓછા છે પરંતુ એવા પણ સજીવો અસ્તિત્વ ધરાવે છે. તો જોઈએ, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસ સ્થાનોમાં પણ તેઓ અસ્તિત્વ ધરાવે છે. હવે આવા વિસ્તારના ઉદાહરણ જો આપણે જોઈએ તો ક્યાં હોઈ શકે? તો કે જેવા કે ખૂબ જ ગરમ રાજસ્થાનનું રણ, કે જ્યાં તમે ઇઝીલી એટલું ટેમ્પરેચર હાઈ હોય કે રેતી પર તમે રોટલી છે તે શેકી શકો, રાઈટ. તો આટલું ખૂબ જ ઝાઝું ટેમ્પરેચર, મોર ધેન 50 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, કે જ્યાં કોઈ પણ સામાન્ય માણસ માટે રહેવું શક્ય છે નહીં. તો આવા વિસ્તારોમાં પણ ઘણા બધા પ્રાણીઓ એવા છે, ઘણા જંતુઓ એવા છે, કીટકો એવા છે કે જે જોવા મળે છે છતાં પણ, રાઈટ. બીજું ઉદાહરણ આપણે વાત કરીએ તો કે નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો. તો આ અમુક મેઘાલયના જંગલો, અમુક ભાગ એવો છે મેઘાલયનો કે જ્યાં વરસાદ છે તે 12 માસ રહે છે, સતત વરસાદ ચાલુ રહે છે. એનો મતલબ ખૂબ જ પાણી છે તે ત્યાં ભરાયેલું રહે. તો હવે ત્યાં પણ વનસ્પતિઓ છે અને ત્યાં પણ પ્રાણીઓ છે તે વસવાટ કરે છે. તો આ પણ એક્સ્ટ્રીમ ટેમ્પરેચર છે કે જે બધા પ્રાણીઓને અનુકૂલિત ન હોય. કન્ટિન્યુઅસ વરસાદ છે તેમાં બધા સજીવો રહી શકે નહીં સરળતાથી, પરંતુ છતાંય આવા વિસ્તારોમાં પણ પ્રાણીઓ છે તે જોવા મળે છે. તો ઇટ મીન્સ કે તેમણે પોતાનું શરીર છે તે તેવા વિસ્તાર માટે અનુકૂલિત કરેલું છે. ત્યારબાદ ગહન મહાસાગરીય ખાઈઓ. તો કે મહાસાગરના તળિયે વાત કરીએ આપણે તો કે એકદમ ઊંડાણમાં પણ ઘણા બધા પ્રાણીઓ કે જ્યાં પ્રેશર છે તે ખૂબ જ લો હોય, જ્યાં ઓક્સિજનની માત્રા છે, ઓગળેલ ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોય. તો આવા વિસ્તારોમાં પણ પ્રાણીઓ જોવા મળે છે, રાઈટ, કે જ્યાં બધા માટે રહેવું સરળ નથી, પરંતુ છતાં પણ ત્યાં પણ જોવા મળે છે. ત્યારબાદ વેગવંતા પ્રવાહો, એટલે કે જ્યાં ધસમસતા પ્રવાહો હોય નદીઓના વગેરે, કે જ્યાં વેગ હોય, બરાબર, સ્થિર પ્રવાહ નહીં પરંતુ વેગવંતા. તો આવા વેગી પ્રવાહિત જગ્યાઓમાં પણ ઘણા બધા પ્રાણીઓ છે તે વસવાટ કરતા હોય છે, માછલીઓ છે તે વસવાટ કરતી હોય છે. ત્યારબાદ 12 માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો. તો સ્વાભાવિક છે કે ખૂબ જ ઠંડી હોય તો ત્યાં સામાન્ય બ્લડવાળા, ગરમ રુધિરવાળા પ્રાણીઓ છે તેને રહેવું સરળ નથી, કેમ કે લોહી છે તે જામી જાય, રાઈટ. તો ખૂબ જ ઠંડા વિસ્તારમાં જીવિત રહેવું બધા જ પ્રાણીઓ માટે શક્ય નથી. ત્યાં ફક્ત એવા પ્રાણીઓ રહી શકે કે જેમને ચામડીનું સ્તર છે તે ખૂબ જ જાડું છે, પ્લસ ફર હોય, એટલે કે ખૂબ જ રૂવાટીમય સ્કિન હોય, ત્વચા હોય. તો તેમની શરીરની અંદરનું તાપમાન છે તે નોર્મલ જળવાઈ રહે તેવી શરીરની રચના હોય. ફક્ત ને ફક્ત તેવા પ્રાણીઓ જ જીવિત રહી શકે આવા ખૂબ જ ઠંડા વિસ્તારોમાં, જેમ કે ફોર એક્ઝામ્પલ ધ્રુવીય રીંછ, રાઈટ. તો ખૂબ જ એકદમ જાડી ચામડી હોય તેમની, પ્લસમાં ફર હોય. તો તમે જોયા જ છે ફોટોગ્રાફ્સમાં, રિયલમાં પણ કદાચ જોયેલા જ હશે. તો આવા રીંછ છે તે ત્યાં રહી શકે. શું કામે? તો કે તેમના શરીરનું અનુકૂલન જ એવું છે કે તેમને બહારની ઠંડી છે તે તેમના શરીરની અંદરનું તાપમાન ચેન્જ કરી શકતી નથી. આથી તેમનું લોહી છે તે જામી જતું નથી. આથી તેઓ જીવિત પણ રહી શકે છે, રાઈટ. ત્યારબાદ ઊંચા પર્વત શિખરો. તો આ પણ જેમ જેમ ઊંચાઈ પર જાઓ તમે તેમ તમને ખ્યાલ જ છે કે ઓક્સિજન છે તેની માત્રા ઘટતી જાય, પ્રેશરમાં ચેન્જીસ આવે. તો અહીં પણ બધા માટે રહેવું શક્ય છે નહીં. તો ત્યાં પણ રહે જ છે, છતાં પણ ઘણા બધા પ્રાણીઓ છે તે તો તેમનામાં અનુકૂલન છે. પછી ઉકળતા ગરમ પાણીના ઝરણા. તો 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હોય, ઉકળતા ઝરણા કે જેમાં રેતસરનું પાણી છે તે ઉકળતું હોય, એટલું ગરમ પાણી, તેમાં પણ ઘણા બધા તમને બેક્ટેરિયા છે, સૂક્ષ્મ જીવો છે તે જોવા મળે. અમુક પ્રાણીઓ પણ નાની કક્ષાના જોવા મળે. તો આ બધા પણ ત્યાં રહી શકે છે કે જ્યાં નોર્મલી બધા પ્રાણીઓ છે તે જીવિત રહી શકે નહીં. તો ત્યાં પણ અમુક માત્રામાં પરંતુ રહે તો છે, રાઈટ. અને લાસ્ટલી આપણે વાત કરીએ તો કે દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો વગેરે. એટલે કે ઘણી બધી ખીણો, તમે જ્યાં સ્થિર પ્રવાહ હોય, વેગિત પ્રવાહ હોય, ત્યાં મોસ્ટલી કચરાઓ છે તે નકામા કચરાઓ છે, કોહવાઈ ગયેલા શરીર છે તે બધા પ્રાણીઓના વહી જતા હોય છે, રાઈટ. પરંતુ હવે સ્થિર પાણી હોય જ્યાં તેની અંદર કચરો કોઈ પણ બારેથી ઉડીને આવે કે ફેંકવામાં આવે, અથવા તો
જે પાણીની અંદર રહેતા સજીવો છે તે મૃત્યુ પામે તો તેમના શરીર, આ બધી જ વસ્તુ છે તે તેમાં ને તેમાં જમા થતી હોય છે મોટા ભાગે. તો આ બધાને લીધે થઈને પદાર્થો સડી જાય છે ઘણી વખત. તેના લીધે થઈને ખૂબ જ દુર્ગંધ આવતી હોય, કેમ કે ત્યાં બેક્ટેરિયલ પ્રવૃત્તિ છે તે ખૂબ જ મોટી માત્રામાં હોય, રાઈટ. તો તેના લીધે થઈને ખૂબ જ દુર્ગંધ મારતા એવા વિસ્તારો પણ છે કે જ્યાં જે તે પ્રાણીઓને, બધા સજીવોને રહેવું શક્ય છે નહીં. પરંતુ છતાં પણ ત્યાં આપણે એવા સૂક્ષ્મજીવો જોતા જોઈએ છીએ કે જે રહે છે. તો આવા સડી ગયેલા પદાર્થો પાસે આપણને ખ્યાલ જ છે ઘણા બધા બેક્ટેરિયા, ઘણા બધા સૂક્ષ્મજીવોનો તો ખોરાક છે સ્પેશિયલી, તો તે તો ત્યાં વધારે માત્રામાં જોવા મળશે ઉલટાને, રાઈટ. તો એવા પણ પ્રદેશો છે કે જ્યાં બધાને રહેવું શક્ય નથી, પણ છતાં ત્યાં અમુક પ્રકારના પ્રાણીઓ વગેરે, બેક્ટેરિયા વગેરે જોવા મળે છે, રાઈટ. અને આપણે જો વાત કરીએ તો કે આપણા આંતરડા પણ સૂક્ષ્મ જીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસ સ્થાન છે, રાઈટ. તો આપણા આંતરડામાં પણ ઘણા બધા સૂક્ષ્મ જીવો છે કે જે ઇમ્પોર્ટન્ટ છે. આપણા શરીરમાં બેક્ટેરિયા ઘણા બધા એવા રહે છે, વસવાટ કરે છે કે જે આપણા માટે હાનિકારક નથી પરંતુ ઉલટાના ફાયદાકારક છે, બરાબર. તો આવા હજારો સૂક્ષ્મજીવો, ઘણા એવા પણ છે કે જે રોગ કરે છે, તો તે સ્વાભાવિક છે કે આપણા શરીર માટે ઉપયોગી નથી, પરંતુ એવા પણ છે કે જે આપણા શરીર માટે ફાયદાકારક છે, તે પાચનમાં મદદરૂપ થાય છે, ક્લિયર. તો આપણું આમ જોવા જઈએ તો આંતરડામાં પણ ઘણી વિવિધ બેક્ટેરિયાની જાતિઓ છે તે રહેલી છે. તો આમ આપણે જો જોઈએ તો પૃથ્વી પર જીવન છે તે ખૂબ જ વિશાળ છે, રાઈટ, અને ખૂબ જ વિવિધતાસભર છે કે જ્યાં વિવિધ પ્રકારના વાતાવરણ છે, આબોહવા છે, રહેઠાણો છે અને સજીવો પણ છે. તો એક નાનો ક્વેશ્ચન છે, જોઈએ આપણે આ ટોપિકમાં કન્ટિન્યુએશનમાં, કે ચાવીરૂપ તત્વો અથવા તો પરિબળો એવા ક્યાં છે કે જે વિવિધ નિવાસ સ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે. તો કે એવા કયા તત્વો છે કે જેના લીધે થઈને વાતાવરણ છે તે આટલું વિવિધ પ્રકારનું છે. તો કે કોઈ પરિસ્થિતિમાં વિવિધતા લઈ આવવા માટે જવાબદાર પરિબળો ક્યાં છે. એટલે આપણે એવું કહીએ કે ઠંડા પ્રદેશો, તો શું કામે ઠંડા પ્રદેશો છે? તો કે ત્યાં તાપમાન છે તે ઓછું હોય છે. તો આમ અહીં અજૈવિક પરિબળ કયું થયું? તાપમાન, રાઈટ. તો આમ દરેક વિસ્તારોની વિવિધતા છે તે તેના કયા કયા પરિબળોને આભારી છે તેવો કંઈક પ્રશ્ન છે, તેવું કંઈક પૂછવા માંગે છે. તો આપણે તેના આન્સરમાં જોઈએ શું હોઈ શકે. તો કે સૌથી મહત્વપૂર્ણ પરિબળોની જો આપણે વાત કરીએ તો તે ક્યાં ક્યાં હોઈ શકે? તો કે સૌ પ્રથમ છે તાપમાન, રાઈટ. તો આમ ઉષ્ણકટિબંધ, શીત વિસ્તારો, ઠંડા પ્રદેશો, ગરમ પ્રદેશો એટલે કે રણ વિસ્તારો, તો આ બધા વિસ્તારોની વિવિધતા કોના લીધે થઈને છે? પહેલું તો તાપમાન, કે ત્યાં તાપમાનના ખૂબ મોટા ફેરફાર હોય. બીજું છે પાણી, રાઈટ. તો પાણી પણ એટલે કે વરસાદના આધારે પણ આવા વિસ્તારોનું સર્જન થાય છે. ત્યારબાદ છે પ્રકાશ અને લાસ્ટલી છે ભૂમિ. તો આ મહત્વપૂર્ણ અજૈવિક પરિબળો છે, રાઈટ. આ દરેક પરિબળ વિશે આપણા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું છે નેક્સ્ટ લેક્ચરથી જ. તાપમાન, પાણી, પ્રકાશ દરેક ડિટેલમાં આપણે જોશું. ટેક્સ્ટબુકના પોઈન્ટ્સ એઝ વેલ એઝ તેના વિશેની થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ આપણે ડિસ્કસ કરશું કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ હશે. તો બધા પરિબળો આપણે ડિટેલમાં જોવાના છે, પરંતુ અહીં આપણે શોર્ટમાં માહિતી છે તે આપી રહ્યા છીએ, રાઈટ. તો આવા અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. એટલે ફક્ત આ પરિબળો જ એકલા છે તે કોઈ પણ પ્રદેશની લાક્ષણિકતા ન દર્શાવે. તો તેની સાથે શું હોઈ શકે? તો કે નિવાસ સ્થાનોમાં રોગકારકો પણ હોય, જેને પેથોજન્સ કહેવાય, એટલે કે બેક્ટેરિયાઓ કે જે રોગ કરવા માટે સક્ષમ છે. ત્યારબાદ બીજું શું હશે? તો કે ત્યાં પરોપજીવીઓ પણ રહેતા હોય, પરોપજીવીઓ કે જે પોતાના જીવન માટે બીજા પ્રાણીઓ પર આધાર રાખતા હોય, રાઈટ. ત્યારબાદ ભક્ષકો, તો કે તમને ખ્યાલ જ છે નહીંતર તો પૃથ્વી પર ઘણી બધી વસ્તી છે તે વધી જાય. તો આવા ભક્ષકો પણ હોવા જરૂરી છે કે જે એક પ્રાણી છે તે બીજા પ્રાણીને ખાઈ જતા હોય છે, કે જે છે આહાર શૃંખલા આપણી, રાઈટ. તો આમ ભક્ષકો તથા સજીવના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે, તો કે તેવા ઘટકો પણ સમાવેશ છે. હવે સ્પર્ધકો એટલે શું? તો કે સ્વાભાવિક છે કે પ્રાણીઓ વચ્ચે હરીફાઈ થતી હોય છે રહેઠાણને લઈને, ખોરાકને લઈને, પ્રજનનને લઈને, રાઈટ. તો આવા સ્પર્ધકો પણ હોય છે. તો કે ફક્ત આવા અજૈવિક પરિબળો જ નથી હોતા, પરંતુ તેની સાથે સાથે જે તે વિસ્તારને નક્કી કરવા માટે, તેની વિવિધતાને નક્કી કરવા માટે ત્યાં આવા ઘણા જૈવિક પરિબળો પણ હોય છે. એટલે કે રોગકારકો હોય, પરોપજીવીઓ હોય, ભક્ષકો હોય તથા સ્પર્ધકો પણ જોવા મળે કે જે પરસ્પર આંતરક્રિયા કરે છે એકબીજા સાથે, રાઈટ. હવે દરેક સજીવો
પ્રાકૃતિક પસંદગી દ્વારા અનુકૂલન સાધે છે અને તેઓ પરિસ્થિતિના તફાવતો સહન કરવા સક્ષમ હોય છે, તેથી જ તેઓ ત્યાં ટકી શકે છે. તો આપણને ખ્યાલ જ છે રાઈટ કે દરેક પરિસ્થિતિ મુજબ ત્યાં રહેતા પ્રાણીઓમાં અનુકૂલનો હોય, તેના શરીરમાં અનુકૂલનો હોય, તેના રહેઠાણો એ પ્રમાણેના તે બનાવે. તો કે ઘણા તમે જોયા હશે પ્રાણીઓ જે દર નિવાસી હોય, બરાબર. ઘણા પક્ષીઓ છે તો તે માળાઓ બાંધે વૃક્ષો પર, ઊંચાઈ પર, રાઈટ. તો આમ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે તેના અનુકૂલનમાં વિવિધતા હોય. એટલે ફક્ત તેના શરીરની રચના જ નહીં, પરંતુ તેમના ખોરાકમાં પણ વિવિધતા હોય, તેમના રહેઠાણમાં પણ વિવિધતા હોય અને તેમની રહેણીકેણીમાં પણ વિવિધતા જોવા મળે પરિસ્થિતિને અનુકૂલન સાધવા માટે, રાઈટ. તો કે તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો એટલે કે સંસાધનોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું જ એક સાથે રાખીને સજીવો તેની આગવી જીવન પદ્ધતિ રચે છે. તો કે દરેક સજીવ છે તેની જીવન પદ્ધતિ કોના પર આધાર રાખે? તો કે ત્યાં જે તે રહેઠાણ છે ત્યાંના અજૈવિક પરિબળો પર, એટલે કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ પર. સેકન્ડ થિંગ, ત્યાં રહેતા વિવિધ જૈવિક પરિબળો જેવા કે રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો, બરાબર, આ બધા પર. થર્ડ થિંગ શું? તો કે ત્યાં મળતા સંસાધનો, એટલે કે ખોરાક માટેના તેમના સ્ત્રોત તો હોવા જોઈએ, રહેઠાણ છે તો તે માટેના સ્ત્રોત તો તેમને મળવા જોઈએ, રાઈટ. તો આવા વિવિધ સંસાધનો, આમ બધી જ વસ્તુ છે એ પરિસ્થિતિ પ્રમાણે બધી જ વસ્તુને એક સાથે મેળવી અને જે તે સજીવો છે તે પોતાની જીવન પદ્ધતિ રચે છે અને પોતાના અનુકૂલનો છે તે સાધે છે. આમાંથી કોઈ પણ એક પણ વસ્તુ છે જો તેમની ફેવરેબલ કન્ડિશનમાં ન હોય તો સજીવ ત્યાં જીવન ટકાવી શકે નહીં, અથવા તો લાંબો સમય ટકાવી શકે નહીં. જીવી તો શકે પરંતુ થોડાક સમયમાં તેમનું મૃત્યુ પણ થઈ જાય અને તેઓ પ્રજનનક્ષમ ન બને, એટલે કે તેમની નવી પેઢી છે તે આગળ ન આવે તો તેમની આખી જાતિનો પણ ઘણી વખત નાશ થઈ જાય છે. તો આવા આપણે હિસ્ટ્રીમાં એક્ઝામ્પલ્સ છે તે જોયેલા જ છે, જેમ કે ડાયનાસોર્સ છે. તેમ છતાંય ઘણા બધા આપણે ચેપ્ટર નંબર 15માં આના વિશે ડિસ્કસ કરી ગયા છીએ, તો અત્યારે ડિસ્કશન નહીં કરવું વધારે ડિટેલમાં. કે ઘણી વૃક્ષોની જાતિઓ એવી છે, ઘણી પ્રાણીઓની જાતિઓ એવી છે, ઘણી સૂક્ષ્મજીવોની પ્રજાતિઓ એવી છે કે જે લુપ્ત થયેલી છે અને અમુક છે તે લુપ્તતાના આરે છે. તો એવું શું કામે છે? તો કે તેઓ અનુકૂલન છે તે હવે નથી સાધી શકતા, તેમના ભક્ષકો છે તેની માત્રા વધી ગઈ છે, એટલે કે જેટલા નવી તેમની સંતતિ અસ્તિત્વમાં નથી આવતી તેટલા સામે મૃત્યુ પામતા જાય છે. તો સ્વાભાવિક છે કે એક સમય એવું આવે કે તેમની સંખ્યામાં ઘટાડો થઈ જાય. સેકન્ડરી થિંગ, તેમને જે ખોરાક છે તેમનો તે હવે તેમને, એટલે કે સંસાધન છે તે હવે તેમને પૂરતી માત્રામાં નથી મળતા. તો આમ કુપોષણને કારણે પણ ઘણા પ્રાણીઓનું મૃત્યુ થઈ રહ્યું છે. ત્યારબાદ થર્ડ થિંગ કે તેમને અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે સ્પર્ધા રચાય છે બીજા પ્રાણીઓ સાથે, તેમાં તેઓ હવે કેપેબલ નથી, તો તેમાં પણ તેમનું મૃત્યુ થવા માંડ્યું છે. તો આમ ઘણા બધા વિવિધ કારણોને લીધે થઈ અને સજીવો તેમનું અસ્તિત્વ નથી ટકાવી શકતા. તો તેમને અસ્તિત્વ ટકાવવા માટે જૈવિક પરિબળો, અજૈવિક પરિબળો, ત્યાં પ્રાપ્ત સંસાધનો, આ બધા જ સાથે અનુકૂલન છે તે સાધવું પડે, તો અને તો જ તેઓ જીવન છે તે ટકાવી શકે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે અજૈવિક પરિબળો છે એટલે કે તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ વગેરે તેમના વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું. ત્યારબાદ આપણે થોડા જૈવિક પરિબળો વિશે ચર્ચા કરીશું. તો તે નેક્સ્ટ લેક્ચરની વાત છે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધીનું ડિસ્કશન છે તે રાખીશું. થેન્ક યુ.